पुष्पराज मैं झुकेगा नहीं साला मैं पुष्पा झुकेगा नहीं साला पुष्पराज पुष्प नदी गया पुष्प नो टेबो तोड़ी नहीं खोलो पुष्कराज ने दी गया वाह वाह होंडा नो भाव वीजो पहली बार सूरत में पैसा उड्या वाह डायरो वाह आ मजा वाह 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 જેહો મો જેહો ઓહો વાહ ઉની વાહ હું તારો તો પપ એ મોટો પપ્પો વાળી આવી જો લે ડો મહેમાને આવ્યા લાગ્યા છે લે ભેગી ઢૂંઢી હોતાય વાહ ઢૂંઢી વાહ જય માતાજી બે કારી કારી કોને લાગી બોલે સાયા કારી કારી કોને લાગી બોલે સાયા बगल में अड़ी गयो न बोलो मारी माला हम न बोलो लाइट तो धर्म क्या गयो अच्छा इंजन पीड़ी गयो लगा दीदी बाय बाय दुनिया होनी ए राजमा से कोई हाजर प्यार जाता जीजाजी ए हो से न जीजाजी કેમ તમારો જીજાજી નો ખાવ કેમ અમાર બેન દીદી તને કઈ તો તમને કાયમ પાણી ભરવા દઉં છું હા તો એકાદી દે તો તને કઈ વાંધો એ નારે ના તને નથી દેવી એલી બે રાખ્યું એકાદી તો દે એ તને દેવા કરતા તો કુવામાં નાખી દેવી હારી એલી આવી દીકરીઓ કુવામાં ન ખાય ઈ કરતા મને દઈ દે તો મારું ઘરે થોડું ઘેરું ભર્યું લાગે ના ના આપણે ભેરું ભેરું નથી રાખવું ખાલી છે ઈ બરોબર છે એલી એકાદી તો દે એ મારી બેન ના તો આગે આગે થી માગા આવે હે એ આગે આગે થી માગા આવે હા પણ આગે આગે થી ન આવે ને કા આ ઢુકડા વાળા બધાય તાર બેન ને ઓળખે છે કા કે તારી બેન કેવી છે ને ઈ કેવી છે ખાવ ગોબરી મરી છે કાઈ ને પાસ બાયુ ને પૂછ કે તારી કરતા કેટલી રૂપાળી લાગે હા એ ઈ પાંચ ભાઈઓ ને ખબર છે કે તારી બેન ક્યાંક પાર્લર માંથી આવી લાગે છે નગર બિસાડી નાકે શેડા લબડતા હોય એ ભલે તોય નથી દેવી અને તો બધું ઠીક છે તો તમારે ઘરે પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે નો આવી તો ક્યારે આવી એ મારી બેનરીઓ કા ટાટા પર આવે એમ નહીં આ ટાટો કોટ નથી તે હું કઈ ગરમ પડશે ગરમ ફોનની વાત નથી અત્યારે મારા પટેલ બાપુ ઘરની અંદરમાં સુતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી એ જાય તું ધીમે ધીમે ન પણ તો અમને બધું ખબર આવી નાખીશ કાંઈ વાંધો મારે કોઈ કરીને પાણી ભરવાનું ના પડાય પાણી ભરી ગયો સાનું મન્યું ઘર ભી ગયો જાવ એ શું છે એમ સાનું મન્યું નથી જવાનું તે તું હોય ઠેફા ભાંગવા રોકાવાની શોખ એ ઢેફાઈ નથી ભાંગવાનું એ અમે ત્રણેય બેનું અહીંયા રાસ રમવાનું નહીં નહીં આ રાસ નહીં તમારે ઘીરે જઈને રમજો જાઓ આ રાસ નહીં રમવાનો આ મારા બાપુ જાગી જાય મને વઠે નહીં એમને એમને હરખ ન હોય તને વળી છે ને હરક્ષીડો મારી ઘીરે એક તો મારી બેનની 35 વર્ષે હગાઈ થઈ એટલે ત્રણેય બેનું રાસ રમવાનું કેટલા વર્ષે થઈ ગયું 35 વર્ષે તો નાનપણમાં ઠપ કર્યું એમ તો હજી ઉંમરમાં નાનું છે 35 વર્ષની તો નાન્યું હા હજી એમ ઉંમરમાં નાનું છે મારા પપ્પા કે લગન 10-15 વર્ષ પછી બે બેનું ના હારે કરવાના છે સમજી ગયો તો બેને 45 પોગાડી છે એમ ને તો કઈ ઉંમરમાં થાય તો એ ઘરે બારે કરાય ને એ કાઈ કોઈ બેની દાટું વહી જાય એ ઘરના સોખા ફિટ કરાવી દે આ કાઈ વાંધો નહીં શોખ ફિટ કરાવી લો પાણી ભરી લો તાર પપ્પા ઇમિટેશન નું કામ કરતા લાગે એ મારા પપ્પા ઇમિટેશન નથી કરતા તો અમે બે બેનો છે ને ઓફિસમાં જાય છે લે હાડિયું પેકિંગ કરવા હાડિયું પેકિંગ કરવા નહીં દોરિયું મારવા એમાં તરદી ક્યાં સીઝન આવી બોલ
તો અમારે તો હાલે જ છે. તાર પપ્પાને કઈ ઠેકાણે પાડી દ્યો બિચારી સમજો એટલે એમ તો અમે સાઈડમાં બિઝનેસ હોતે ને છે અમારે. ઈશે અગરબત્તીની ફેક્ટરી છે ને ઘરની. આ તો હોય રાખે લે કાંઈ વાંધો નહીં પાટી ભરી લ્યો અને સાને મને ઘર ભેગું દેખાડો બિલકુલ ન કરતા બાપુ જાગી જાય મને અડી જાય પણ ઊભો તો ઊભો ઉતાવળ ના જવા. ડોહી ઉતાવળ તો હોય ને તારું ડોહી એમ કે કોની છોકરીની વાતો કરે સાનું ગુનો એમ કે એ અમે તો રાસ રમવા જેવું પણ ભેગા તારે રમવાના છે. પણ હવની મારે તારી ભેગું ઘણું રમવું હોય મારી બેન પણ મન મારા બાપુ અડી જાય એ બાપુને પૂછાય ને શું બેની કે હવની બોડી અને ટબુ ટબુડી તઈને બેનો રાસ રમે એની ભેગા બે ઘુમરા મારું. એમ કેતી હોય શીખવાડતી હોય હાલે ટબુ આમ રહી જાય ને તારો ડોહો તને અડી જાય આ તો રમવું છે ને પૂછવું છે જે થવું એ થાય ઘણી ખમા બાપુજી ને ઘણી ખમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ અવની ભોડી અને ઠપુ તેની આપણે રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરત્યું આપણે રાજમાં રાહડા જમાવાનું થઈ છે તો તમે કહેતા બે ગુમરા મારી લાવ પ્રધાનજી એ આયા ઊભી. હા તમે તેની બેન સમજો મારી મન નહીં આવે કે અમે તને બેનો સમજમ આવીશું તું બપોર બેસી જા લોકો સાનો માં એ ઓ એકવાર હજી થઈ જાય પટમાં છે. એનો માનવું હોય કે હું તમારો દીકરો હોક દીકરી હોય હા ઢૂંઢી તમે લે વાહ ઢૂંઢી વાહ હાલ